નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મેઘરજ તાલુકામાં ગાયત્રી પરિવારના જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થતા ઠેર ઠેર સ્વાગત। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રાનું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા, કંભરોડા, ઇપલોડા, શાંતિપુરા, કંપા સહિત ગામોમાં આગમન થતા મેઘરજ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીજે અને પારંપરિક વિધિ અનુસાર ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથ દ્વારા મેઘરજ તાલુકામાં તારીખ 13 થી 15 મે સુધી ગામે ગામ પરિભ્રમણ કરવામાં આવ્યું હતું। હરિદ્વાર ખાતે 100 વર્ષથી પ્રજ્વલિત પવિત્ર અખંડ દીપકની દિવ્ય ઉર્જાને પવિત્ર કળશ સ્વરૂપે જન સુધી લાભાન્વિત કરવા જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2024 થી 2026 દરમિયાન ગુજરાતભરમાં અલગ અલગ સ્થાનો પર પરિભ્રમણ કરશે। મેઘરજ તાલુકામાં પવિત્ર જ્યોતિ કળશ રથના દર્શનનો સૌએ ઉત્સાહભેર લાભ લીધો હતો। સંવાદદાતા આશિષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। કળશ રથયાત્રા એ એકમાત્ર ફેરવવામાં આવે છે કે પરમ પૂજ્ય ગુરુદેવે જે જ્યોતિ પ્રગટ કરી હતી એને 2026માં 100 વર્ષ પૂરા થાય અને પરમવંદે માતાજીને પણ 100 વર્ષ પૂરા થાય છે। એટલે એ માટે જ્યોતિ કળશની અંદર જ્યોતિની ઉર્જા મૂકી અને આખા ગુજરાતમાં 2026 સુધી જ્યોતિ કળશ ગામે ગામ ફરવાનો છે અને એ જ્યોતિ કળશ આજે આશીર્વાદ આપવા માટે આવે છે, બધાને આશીર્વાદ આપવા માટે ફરે છે તો બધાનું જીવન કલ્યાણમય થાય, એમને લાંબુ આયુષ્ય મળે, એમને માનવ જીવન સફળ બને અને માનવ જીવન કેવી રીતે જીવવું એની સફળતા માટે અને એને શીખવવા માટે પણ જ્યોતિ કળશ આવે છે અને ગોષ્ઠીઓ લઈને દરેકને સમજાવવામાં આવે છે કે આપણે જીવન કેવી રીતે જીવવું। ના એટલે